તો જય માતાજી મિત્રો, બધાથી વધારે કદર એમની કરવી જોઈએ કે જે વ્યક્તિ આપણને 2 ટાઈમ જમવાનું બનાવી અને જમાડે છે, ખવડાવે છે. જેમ કે જમવાનું કાયમનું હોય છે, કોઈ દિવસ એવો હોતો નથી કે ખાધા વગર ચાલે. અને 2 ટાઈમ જમવાનું બનાવવું બહુ મુશ્કેલીની વાત છે. વાત કરવી હોલી છે, પણ 3 કલાક જાય રસોઈ બનાવવામાં. એમાં આપણી બેન હોય, આપણી મા હોય, આપણી વાઈફ હોય કે ગમે તે, પણ ખૂબ આભાર માનવો જોઈએ ને ખૂબ કદર કરવી જોઈએ એમની. જેમ કે તૈયાર વધેલું ખાવું બહુ સારું લાગે છે, પણ બનાવવું બહુ તકલીફ પડતી હોય છે. અને એમને તો એટલી મુશ્કેલીવાળી વાત હોય છે કે કાયમ હવના પહેલાં જમવા એમને બનાવવાનું, હવના પાછળથી ખાવાનું, વાહન ધોવાના, બધું કરવાનું. એટલે ખૂબ કદર કરો. થોડા ઘણા